જય માતાજી મિત્રો, કફનની ગાડી લીધી અને ચાલો સમાજના ગોબા ઉપાડી. કફનની ગાડી લીધી અને ચાલો સમાજના ગોબા ઉપાડીએ. આવા કિસ્સા આપણા સમાજમાં બનતા હોય છે. કોઈ આપણા બીમાર વ્યક્તિ કે કોઈ ઓપરેશન થિયેટરમાં મરી જાય પછી સમાજના બની બેઠેલા આગેવાનો ત્યાં આવે, 18-20 દિવસ લગી ઉપવાસ આંદોલન ઉપર બેસે અને પછી કફનનો સોદો થઈ જાય અને ખાવા ખીચડીનું હોય. એક ઓટો રિક્ષાનું ટાયર બદલાવાની તેવડ ન હોય અને અત્યારે 6 સીટર ગાડી એસી 24 કલાક ફેસબુક લાઈવ. 6 સીટર ગાડી એસી લઈ અને 24 કલાક ફેસબુક લાઈવ અને સમાજને બતાવે જો મારી પાસે ગાડી છે. એટલે ભાઈ તારી પાસે ભાડાના પૈસા નહોતા, આ ગાડી ક્યાંથી આવી? સમાજને દૂ બનાવો છો. કફનની ગાડી, કફન વેચી નાખ્યું. કોઈ માણસ મરી ગયા હોય ને અને માથે કફન વેચી અને ગાડી લે અમુક લોકો. આપણે કોઈના નામ નથી લેવાના, સમજી જશે સમાજ, બધું સમજી જશે. અત્યારે કોણ એસી ગાડીમાં ફરે છે? 6 સીટર ગાડી, જ્યાં ભાડાના પૈસા નહોતા અને સમાજને અત્યારે 24 કલાક ફેસબુક થઈને લાઈવ ઉલ્લુ બનાવે છે. સમાજ ભેગો કરવાની પોતાને તેવડ નથી. તમારું સમાધાન થયું હતું બધું ફોક. એટલે ભાઈ સમાધાન થયું ને તેથી નક્કી થયું હતું કે જે આ સમાધાન ફોક કરશે ને નાઈટ બારો, તેમાં ઘણા સાક્ષી છે અને તેથી સમાધાન પ્રમાણે અત્યારે નાઈટ બારો પડી ગયો હતું. બરાબર, અમારે તને કાંઈ કારો દોરો નથી કહેવો, પણ તું આ સમાજને તું દૂ બનાવેશ ને એ માટે વિડીયો મારે બનાવવો પડે છે કે કોઈ મરી ગયું હોય ને એની કફનની ગાડી લીધી છે. અત્યારે તે કોઈ બેન દીકરી મરી ગયું હોય એની કફનની ગાડી લઈને અત્યારે તું ફરેશ. કેટલા પૈસા ખાવા મળે સમાજને બધી ખબર છે. બરાબર, ખાવા ખીચડી ન હોય ને 18-20 દિવસ આંદોલન ઉપર બે અને આંદોલન પૂરું થાય મહિના દીમાં 6 સીટર ગાડી આવી જાય એસી અને એમાંથી ભાઈ લાઈવ થાય તો આ પૈસા આવ્યા ક્યાંથી? આ સમાજ જોવું જોઈએ. કોઈ પણ આંદોલન ઉપર બેહે, આપણે ખબર છે કે એની પાસે ગાડીના પૈસા નથી અને એ પહોંચે નથી. 1000 રૂપિયા બધા દેતા હતા ને ભાઈ ભાડામાં, તો 1000 રૂપિયા ભાડાનો દઈ નથી આવ્યો અને ત્યાં 6 સીટર ગાડી છે, 6 સીટવાળી ગાડી કે પાછળ 6 જણા બેસી શકે. બરાબર, તો આ પૈસો બધો આવ્યો ક્યાંથી? અને ફાકા ફોજદારી લાઈમાં કરે. હવે બધું સમાધાન ફોક, હવે બધાના ગોબા ઉપાડીશ. અરે ભાઈ ગોબા ઉપાડ. અત્યારે તું જે કલાકારના પૈસા લઈને અત્યારે એનું ધરીભૂત આણેશ અંદર ગોબા ઉપાડ. એ તો નાઈટ બારો, જો નાઈટ પાસે સબૂત થઈ છે ને તો નાઈટ બારો મેકાહે જ. તો એક નાઈટ બારો બીજા નાઈટ બારો બચાવે એમાં કોઈ મતલબ નથી કંઈ. બરાબર, એ તો ખબર જ છે કે જેની જેવી ઓકાત હોય ને, જેવી હેસિયત હોય, જેવા માણસો હોય ને એવી બેઠું હોય. બરાબર, એ એનું ધરીભૂત આણે. સારો માણસ હોય તો સારા માણસનું ધરીભૂત આણે, ખરાબ માણસ હોય તો ખરાબ માણસનું ધરીભૂત આણે. બરાબર, અને દેવી પૂજક સમાજ ભેગું થાય ને ત્યારે નાઈટ બારો મેકાય ને અરે તુંય મેકાઈશ. એટલે આ કફનની ગાડી ભાઈ મિત્રો સાંભળજો. કોઈ બેન દીકરી મરી ગઈ હોય ને એના કફન વેચીને ગાડી લીધી છે. ખાવા ખીચડી નથી, ભાડાના પૈસા નહોતા. બરાબર, 2 જોડી લુગડા પહેરીને 18 દિવસ કાઢ્યા અને ત્યારે 6 સીટર ગાડી ફેરવે છે તે ક્યાંથી આવી? 6 સીટર ગાડી ફેરવે છે તે ક્યાંથી આવી? આ સમાજની બેન દીકરીના કફન વેચીને ગાડી લીધી. બરાબર, આપણે અમિતભાઈ ડાભી આવ્યા હોય તો કોમેન્ટ કરો. આચી સોલંકી કોઈ મિત્રો આવ્યા તો કોમેન્ટ કરો એટલે ખબર પડે, કારણ કે આ બીજા ફોનથી હું જૂનો ફોન છે, અપડેટ એમાં પૂરું ન હોય એટલે ખબર ન પડે કોણ જોવે છે એ. પરંતુ સમાજમાં જે સમાધાન થયું તે સમાધાન ફોક. અરે ભાઈ અમારે ફોક કરવાની કંઈ જરૂર નથી. એ તો ખબર છે કે મહિનો દી લગી તું બંધ રહ્યો, તારે વાદ વિવાદ કાયમ જોઈશી એટલે. અને સમાજ તારે ભેગું કરવાની તેવડ હોય, જે દેવી પૂજક સમાજનું બંધાણું સમાજ ભેગું કરવાની તેવડ તો ભેગું કર ને ભાઈ. ક્યાંક ને ભેગું કરે. અમે પોતે બધા આવી, તારીથી સમાજ ભેગું થતું હોય તો સમાજ ભેગું કર. અમે પોતે આવી છીએ. બરાબર, પરંતુ તારે સમાજને કાંઈ લેવા દેવા નથી. તારે ખાલી વાદ વિવાદ જ ઊભો કરવાનો મતલબ છે. અને જો તારી સમાજ 50 જણા ભેગું કરવાની તેવડ હોય ને તો ભેગા કરીને બતાવ. તું કહેશ ને મુદ્દો મારો છે, હાલ તારો મુદ્દો, સમાજને ફાયદો થાય એવું કર.
ખાલી ફેસબુકમાં લાઈવ થઈને સમાજ આમને ઓલા આમને એ કોઈ ન હાલે ભાઈ. કાંઈ વસ્તુ તારી ઓકાત નથી 5 જણા ભેગા કરવાની. તારા જિલ્લામાં 5 જણા તારે ભેગા કરવાની ઓકાત નથી. ભેગા કરીને બતાવ કેટલા તું ભેગા કરે છે. તારા જિલ્લામાં મેં વાત કરી લીધી. તારા જિલ્લાના જ માણસો એમ કહે છે કે 5 જણા આની ભેગા ન થાય અને આ મિટિંગ કરશે ને તો અમે પોતે નહીં જઈ. હવે 5 જણા તું ભેગા કરીને બતાવ તારથી ભેગા થાય એમ હોય તો બરોબર. તું અત્યારે કાયમ 2 કલાકે લાઈવ થયો પાછો 2 કલાકે સમાજ આમને તેમને સમાજનું બંધારણ બનાવી નાખ્યું. કલાકારને બીજા મારી નાખ્યા. કલાકાર કાંઈ તારા બાપના દીકરા છે? અત્યારે તેને કલાકાર પૈસા ધરબી દીધા એટલે 1,00,000 2 લાખ રૂપિયા કલાકાર દઈ દીધો. કારણ કે કલાકાર બધા લાખ 2 લાખ રૂપિયા ફી લે છે. જોવામાં જય માતાજી અમિતભાઈ નામ લેવાની કોઈ જરૂર નથી. આવા સમાજ દ્રોહીના નામ કોઈ લેવાની જરૂર નથી. સમાજ ઓળખે જ છે કે સમાજના કફન વેચીને જે બેન દીકરી મરી ગઈ હોય એના કફન વેચીને ગાડી લઈને અત્યારે ફરે છે ને ગાડીમાં લાઈવ થાય છે. એ સમાજ ઓળખે જ છે બધું. અને સમાજને ખબર જ છે એક પૈસો એ પરિવારને મળ્યો નથી. ભની બેન જે મરી ગયા ને 18 દિવસ જેમની લાશ રજડતી રહી. પરવીનભાઈ ચેકલિયા જય માતાજી, તમને ખબર જ છે કે 18-20 દિવસ લગી જેની લાશ પડી રહી અને જે રાજનીતિ કરતા રહ્યા અને અત્યારે 6 સીટર 4 વ્હીલ ફેરવે છે અને એસી વાળી ગાડીમાં 1-2 કલાકે લાઈવ થાય છે. બધાને ખબર છે બરોબર. નામ ઘણો ખબર જો ઉપર અમિતભાઈની કોમેન્ટ રહી તેમાં છે જય માતાજી અલ્પેશભાઈ. એટલે સમાજની બેન દીકરીના કફન વેચીને ગાડી લીધી છે. ખાવા ખીચડી નથી. એક ઓટો રિક્ષા હતી તે ઓટો રિક્ષાનું ટાયર બદલાવવાની તેવડ નથી. અત્યારે 6 સીટર ગાડી એસી વાળી ફેરવે છે. તો આ પૈસા આવ્યા ક્યાંથી? શું કે આવક હતી? કોઈ આવક હતી? આ કલાકારોના પૈસા આવ્યા અને કોઈ બેન દીકરીના કફન વેચીને પૈસા આવ્યા. 18 દિવસ લાશ રજડાવી અને બારોબાર સોદો થઈ ગયો. વાત તો થતી હતી 50-55 લાખ રૂપિયા આપે છે. તો 50-55 લાખ રૂપિયા આપ્યો હોય તો આ જે નાના ભાઈ દેવી પૂજકની આપણી બેન ભની બેન ઓફ થઈ ગઈ, 18-20 દિવસ લાશ પડી રહી, તો એના પૈસા ક્યાં ગયા ભાઈ? કેને મળ્યા? કોણ આગેવાન હતું? કેને પૈસા મળ્યા? આ પૈસા કોણ ખાઈ ગયું? અને એ પૈસા ખાઈ ગયા શું અમારે કોમેન્ટામાં વસાય નહીં ભાઈ જાજી. અમુક સોલંકી અલ્પેશભાઈ લાશના પણ હા ભાઈ અમે સોલંકી અલ્પેશભાઈ લાશના પણ પૈસા. સમનભાઈ અગરિયા જય માતાજી. એટલે આ સમાજના બની બેઠેલા આગેવાન આપણી બેન દીકરીઓની લાશું વેચીને કફન વેચીને અત્યારે 4 વ્હીલ ફેરવે છે. અને કોઈ અત્યારે માની લો કોઈ વ્યક્તિ બેન દીકરી ઉપર ઇજ્જત ઉપર હાથ નાખતા હોય, પરિણેતર ઉપર હાથ નાખતા હોય, એનું ધરી પોતાની લાઈવ થયા છે આજ. એટલે જ મારે લાઈવ થવું પડ્યું. બાકી કાલના લાઈવમાં હું કાંઈ નથી થયો. પણ તું આ દિયાજમાં મેં લાઈવ જોયું. કોઈ બેન દીકરીઓના પરિણેતર ઉપર હાથ નાખતા હોય એવાનું ધરી પોતાની અને લાઈવ થાય છે. અને બેન દીકરીઓના કફન વેચીને અત્યારે ગાડીઓ ખરીદે છે. એવા લોકો માટે અત્યારે સમાજને જાગૃત કરવાના છે કે આવા આગેવાનને તમે જુઓ. આ આગેવાન કોઈ બેન દીકરીઓની ઇજ્જતના સોદા કરી નાખે, કોઈ નાના બાળકો મેકાવે તેમના ધરીપા તાણે, કોઈ અત્યારે હોય ને પ્રેમ જાળમાં ફચાવે કે તું તારા બાળકોને તારા પતિને મેક દે હું તને સંભાળ લઈશ, એવાના ધરીપા તાણે છે. પ્રેમ જાળમાં ફચાવે છે, પૈસાનો પાવર બતાવે છે. અને કોઈ 2-5 લાખ રૂપિયા કોઈ કલાકાર કે ગમે તે કોઈ પૈસામાં નાખી દે એટલે એની તરફથી બોલે છે. પણ સમાજે બધાએ જાગૃત થવું જોઈએ. અને ટૂંક જ સમયમાં રાજકોટમાં રેલી કરવાનું છે ને આને નાઈતબારો મેકવાનો છે, પોલીસ કમિશનરમાં આવેદન દેવાનું છે અને આની વિરુદ્ધ ફરિયાદ લખાવવાની છે 2-3 દિવસ કે અઠવાડિયાની અંદર. અને 4 તારીખે જે મિટિંગ થવાની છે ત્યાં પણ ત્યાં આ વિશે ચર્ચા કરવાની છે. આ સમાજને દૂર બનાવે છે, બેન દીકરીઓના પૈસા ખાય છે. એટલે કે લાશ બેન દીકરીની 18-20 દિવસ સુધી લાશ રજડતી હોય અને તે જે ઘરમાં મરણ થઈ ગયું હોય તેમને પૈસા ન મળે ને આ બાયપાસ પૈસા ખાઈ જાય. અને અત્યારે 6 સીટર ગાડી ફેરવે છે. બધા લાઈવમાં જોવે છે કે આ 6 સીટર ગાડી ક્યાંથી આવી. 6 સીટવાળી આપણે સામાન્ય 4 વ્હીલ લેવી હોય ને 1,00,000-2 લાખ નહીં તોય આપણે વિચાર કરતા હોય ભંગારમાંથી લેવી પડે. અમારા અમિતભાઈ ડાબી 50,000 કે 60,000 ભંગારમાંથી ગાડી લઈને ફેરવે છે. અને આ ખાવા ખીચડી ન હોય અને 1 નંબરની ફર્સ્ટ ક્લાસ લક્ઝરી ગાડી ફેરવે છે. આ ક્યાંથી ગાડી આવી? આ ગાડી આવી સમાજની બેન દીકરી કોઈ મરી ગઈ એના કફનના પૈસા, અને કોઈ આપણી બેન દીકરીઓ પરિણેતર હોય એને ફોર્સ લાવીને પ્લેન જાળમાં ફસાવી અને પોતાની કામ વાસના પૂરા કરતા હોય
એવા કલાકારો કે નેતાઓના પૈસાને પ્રતાપે છે અને એ પૈસા ધામી દઈએ કે લે અમારો મુદ્દો, સમાજમાં અમારો મુદ્દો ન હાલવો જોઈએ, સમાજમાં અમારો મુદ્દો મેક. આ એવા લોકોના પૈસા છે કે જે બેન દીકરીના સોદા કરતા હોય, કોઈ પરણેતર હોય એને પરણેત પ્રેમજાળમાં ફસાવીને તું તારે ત્યાંથી લખણું દઈ દે, તારા છોકરા મેક દે, હું તને સંભાળ લઈશ. આ એવા લોકોના પૈસાથી અત્યારે ગાડી ફરે છે. એટલે સમાજ સૌ જાગો અને આવા બની બેઠેલા સમાજના આગેવાનોનો તિરસ્કાર કરો. આ બની બેઠા છે, સમાજને દૂ બનાવે છે. 18 દિવસ રૂમાઈ કાંગલી કરે મારે સમાજ, મારો સમાજ. અને જે સમાજનું ત્યાંથી પૂરું થયું હતું 18 લાખ 18 દિવસમાંથી કેટલા લીધા એ તો કાંઈ ખબર નથી. બાકી 50-55 લાખની વાત થતી હતી કે અમરેલી હોસ્પિટલમાંથી 50-55 લાખ રૂપિયા મળે છે. અને જ્યારે કોઈ નેતાને મળવા જવાનું હતું ને ભાઈ, ત્યારે એક એક કરીને બધાને ઉતાર નાખ્યા. અમારે અબીદ ડાભીને ઉતાર નાખ્યો, આરસી સોલંકીને ઉતાર નાખ્યો, ને જે ભનીબેનના ઘરવાળા હતા ને તેમને પણ ઉતાર નાખ્યા. અને ભાઈ એકલા મળવા ગયા અને મળીને સોદો બાયપાસ પતાવી દીધો. અને જેથી રૂપસિંહભાઈ ભીલભડિયા આવ્યા હતા ને તેથી નહીં સમાધાન કરતા નહીં, આમ કરતા નહીં, તેથી પૈસા મળતા હતા ડાયરેક્ટ ગરધણીને. જે ભનીબેનના ઘરવાળા હતા ને તેમને પૈસા મળતા હતા. રૂપસિંહભાઈ ભીલભડિયા આવ્યા તેથી બધું પતી જતું હતું. તેથી ના પાડી કે નહીં, આ સમાધાન ન થવું જોઈએ, આ વહીવટ ન થવો જોઈએ. તેથી રૂપસિંહભાઈ ભીલભડિયા ગાંધીનગરથી આવ્યા હતા અને ખાલી મોઢે વ્યા ગયા. પોતે જે દાન દેવું હતું 25,000 રૂપિયા કે 21,000 રૂપિયા દાન દઈને નીકળી ગયા, કારણ કે તેમનું ન આવેલું. પછી પાછળથી જે સોદો થયો એ સોદામાં પૈસા ખવાઈ ગયા. કોને ખાધા ભાઈ? સમાજને બધી ખબર છે. 18 દિવસ લગી લાશ રજરાવી અને એ પૈસા ખવાઈ ગયા. અત્યારે મોઢામાં આંગળા નાખીને અમારે એમ કે ભાઈ 18 દિવસ બેઠો તો ભલે ખાધા, આપણે તેલ લેવા ગયો, આપણે ક્યાં કોઈ. સાચી વાત છે ભાઈ રાજેશભાઈ, સાચી વાત છે. તમે જે કોમેન્ટ કરો છો ને બધી સાચી વાત છે. અમારે અમિતભાઈ કોમેન્ટ કરી બધી સાચી વાત છે. એટલે આવા લોકોને ઓળખો, સમાજના આગેવાનોને, જે બેન દીકરીના સોદા કરે છે. ત્યારે કોઈ બેન દીકરીઓ પરણેતર હોય તેમને ફસલાવે અને પછી એમ કે તું લખણું દઈ દે એટલે હું તને સંભાળ લઈશ. એવા લોકોના પૈસા ખાઈને ત્યારે ગાડી લીધીશ. એકદમ તમે કેમ ભેગા થાવ છો ને તમે કેમ નાઈટ બારો મેકો છો ને? અરે તારો બાપ આવે ને તોય નાઈટ બારો મેકોશ. 4 તારીખે તને તારા બાપને બધાને નાઈટ બારો મેકવાશ. તમારે તેવડી નાઈટ ભેગી કરો ને, આ નાઈટ ભેગી થઈને નાઈટ બારો મેકાઈશ. બરોબર? હું પોતે 4 તારીખે જવાનો છું અને સૌ દેવી પૂજક 4 તારીખે આવવાની છે. તારે તારા બાપને જેટલી તેવડ હોય ને એટલી કરી લે. સબૂત છે અને અમે સબૂત જોઈને વાત કરી છીએ. તને તો તારું પોતાનું સબૂત મૂક્યું ને કે દેવી પૂજક સમાજનું બંધારણમાં તું એગ્રી હતો, આજ મેં કોલ રેકોર્ડ ચડાવ્યું છે, એમાંય તું ફરી ગયો. તારી પોતાની બોલી હતી ને એમાંથી તું પોતે ફરી ગયો અને તે કીધું કે ના હું આ નથી. તો આ રેકોર્ડ બોલી કોણ? તારો બાપ બોલે છે. મારી આઈડીમાં રેકોર્ડ મૂક્યું છે કે ભાઈ બોલીને ફરી ગયો. એ કોણ ફરી ગયું? ક્યાં કલાકાર તને પૈસા આપ્યા? ક્યાં બંધારણ રાજકોટ વાળે કર્યું એ અત્યારે માની નથી એમ? ક્યાં કલાકાર તને પૈસા આપ્યા? હે? બરોબર? અને હવે તો સૌ જિલ્લામાં બધે બંધારણ લાગુ પડવાનું છે. બધા જિલ્લાના આગેવાનોના ફોન આવે છે. બરોબર? ટૂંક જ સમયમાં ઓલ ગુજરાતમાં લાગુ પડવાનું છે. પણ તને દેવી પૂજક સમાજ બાજુ નાઈટ બારો ન મેકાવવું. હવે કોઈ દેવી પૂજક સમાજ તને પાણી ન પાયા કે એવીથી ન કરાવી દઉં તો થઈ રહ્યું છે ને. વાદ વિવાદ ત્યાં ચાલુ કર્યો છે. અમારે કોઈ ગેરસમજ બોલવા નથી. તારી ફોન કોલમાં વાત નથી કરવી. હવે દેવી પૂજક સમાજ સામે જ તને રજૂ કરવો છે. જ્યાં માતાજીના માંડવા થતા હોય, કોઈ સમાજની મિટિંગ થતી હોય, ત્યાં બધે તારી વાત મેકવી છે. અને તારામાં તેવડ હોય તો 5 જણા સમાજ 50 જણા 5-50 ભેગા કરીને બતાવાલ. તારામાં તેવડ હોય તો ફેસબુકમાં લાઈવમાં ત્યાં થાશ. જે બેનના કફન વેચીને ત્યારે ભણીબેનના કફન વેચીને ત્યાં ગાડી લીધી છે, તારામાં તેવડ હોય તો 50 જણા ભેગા કરીને બતાય. તારા જિલ્લામાં બતાય, અમરેલીમાં બતાય, સાવરકુંડલામાં બતાય. તારામાં તેવડ હોય એટલા બતાય. 50 જણા ખાલી ભેગા કરીને બતાય કે તારી ભેગા 50 જણા છે. 1-2 તારા પાગ્યા સિવાય કોઈ નથી અને તારા પાગ્યાઓની કોઈની તેવડ નથી. સાચી વાત છે સોલંકી અલ્પેશભાઈ. એને એ જ નથી ખબર કે એના બાપ કેટલા છે એટલે ફરી જાય. સાચી વાત છે અલ્પેશભાઈ. એક બાપનો હોય ને ન ફરે, પણ 17 બાપના હોય ને ફરી જાય. બરોબર? એટલે ભાઈ તે બેન દીકરીના કફન વેચીને, બેન દીકરીની ઇજ્જત વેચીને તે ગાડી લીધી છે. કોઈ મોટા માણસોએ તને અત્યારે પૈસા દરબાવી દીધા, પણ એ મોટા માણસને જો ભો ભેગા ન કરી દે, બરોબર? અત્યારે નામ લઈને હું કોઈને ફેમસ નથી કરતો. બાકી 4 તારીખે નિર્ણય સમાજનો થાય એટલે બધું પૂરું. નાઈટ બારો એ મેકાય ને તું મેકાય. બાકી તારામાં તેવડ તો આવતો રહે. 4 તારીખે જ્યાં મિટિંગ થવાની છે, ક્યાં મિટિંગ થવાની તને ખબર છે, તારા પાગ્યાઓને ખબર છે, બધાને ખબર છે, તારા બાપને ખબર છે. 4 તારીખે દેવી પૂજક સમાજની મિટિંગ થાય છે. એવો બધો દેવી પૂજક સમાજ તારી ભેગો હોય
તો આવતો રહે 4 તારીખે મિટિંગ છે તારે ને તારા બાપમાં તારે જે સાથ દેવાવાળા તારે સપોર્ટ કરવાવાળા જેનું તું ધરીપૂત આણેશ એને લેતો આવ 4 તારીખે અને સમાજમાં આવ કે આ બેન દીકરી ઉપર હાથ નથી નાખ્યો નાઇટમાં આવીને બતાવે વિડીયો બનાવે ખાલી કાંઈ ન થાય હું નિર્દોષ છું એમ ન થાય અમારી પાસે એ સબૂત છે કે 25 લાખ રૂપિયા લઈ ગયો ને મને જવા દો મારી ભૂલ થઈ ગઈ એ પણ અમારે સબૂત છે હવે કોઈની બેન દીકરી ઉપર હાથ નહીં નાખું કાંઈ બાપની રમત છે તમારા બાપનું રાજા લે છે બેન દીકરી ઉપર હાથ નાખો તમે હે અને પાછા એમ કહો 25 લાખ લઈ લ્યો તમારે તો દેવી પૂજક સમાજને લૂંટીને તમે પૈસા ભેગા કર્યા એટલે 25 લાખ લઈ લ્યો એમ જ કહ્યું ને એટલે જ આ 25 લાખ સમાજે ન લીધો એટલે તને પકડાવ્યો છે 25 લાખ રૂપિયા અત્યારે એટલે સમાજની કોઈની બેન દીકરીની આબરૂ લૂંટી અને કોઈ સમાજના બેન દીકરી મરી ગઈ હોય એની 18 દિવસ લગી લાશ રજરાવીને ત્યાંથી ડાયરેક્ટ બાયપાસ સોદો કરી લીધો કે આ તો નાના ભાઈ દેવી પૂજક છે એને કોઈ જાતની ખબર પડતી હતી પૈસા મારા ખિસ્સામાં નાખી દો લાશ ઉપડાવી લઉં એટલે 18 દિવસ પછી એ લાશ ઉપડાવી લીધી લાશ ઉપડાવી અને જે ગરધણી આપણે ભનીબેનના કુટુંબીજનો હતો તેમના બાળકો હતા તેમના ઘરવાળા હતા તેમને 1 રૂપિયો ન મળ્યો સમાજે જે સહાય કરી જ મળી બાકી હોસ્પિટલ તરફથી કે કોઈ નેતા તરફથી જે પૈસા મળ્યા એ 1 રૂપિયો ન મળ્યો ને તે ગાડી લઈને અત્યારે તું ગાડીમાં લાઈવ થાસ 4 સીટર 6 સીટર 6 સીટર એટલે 6 એટલે 6 સીટવાળી ગાડી 6 સીટવાળી ગાડી લીધી અને એમાં લાઈવ થાય છે અને સમાજમાં એ પાછો ગાડી હાંકતો લાઈવ થાય આરટીઓમાં ફરિયાદ કરવી છે તું ગાડી હાંકતો લાઈવ થાય છે ને આરટીઓમાં ફરિયાદ કરવી જોતી કે આ ડ્રાઇવિંગ કરતો ફોન કોલ લાઈવ કરે છે ફોનથી લાઈવ કરે છે ફેસબુક લાઈવ કરે છે એટલે તારું લાયસન્સ નહીં કેન્સલ થાય બરાબર બાકી રાજકોટમાં ટૂંક સમયમાં રેલી થવાની છે સૌ દેવી પૂજક સમાજને આહવાન કરું છું કે રાજકોટ દેવી પૂજક સમાજ રાજકોટ જિલ્લા દેવી પૂજક સમાજ તરફથી આવા મેન્ટલ લોકો વિરુદ્ધ એક રેલીનું આયોજન ટૂંક સમયમાં કરવામાં આવે છે અઠવાડિયા 15 દિવસમાં તો સૌ દેવી પૂજક સમાજ રાજકોટ ભેગું થવાનું છે અને આને બતાવવાનું છે કે રાજકોટ સમાજ કેવડું છે અને જે આને સાથ દે છે એવા લોકો તે બધાને ખુલ્લા પાડવાના છે એટલે અલ્પેશભાઈ નો આવે રૂબરૂ એ 2 કલાકે લાઈવ થાય બાકી એની તેવડ નથી એને તેવડ નથી રાજકોટે અમારા ખાલી નાના છોકરા મારા ભાણેજરા જેવા છોકરા છે ને બધાએ ફોન કરતા હતા ને ફોન સ્વિચ ઓફ કરી નાખવો પડ્યો એના બાપ થઈને ફોન કરતા હતા બધાએ હજી તો 2-3 છોકરા ચાલુ કર્યું છે આખા રાજકોટ હજી ચાલુ થાય કેટલાકના નંબર બ્લોકમાં નાખશે ને કેટલાકનું કરશે બાકી આને ઓકાત બતાવવાની છે નાયત બારો મેકવાનો છે ફરિયાદ કરવાની છે અને બધુંય જો અમારે ભાણુભાઈ લખે છે કે બધું ફરિયાદ કરવાની જ છે ભાઈ ફરિયાદ રાજકોટ પોલીસ કમિશનર મામલતદાર બધા ફરિયાદ કરવાની છે અત્યારે લગી તો અમે એકલા મતતા હતા પણ તું અત્યારે અમારી ભેગું રાજકોટ દેવી પૂજક સમાજ છે બરાબર રાજકોટ જિલ્લા દેવી પૂજક સમાજ છે ને સૌ સાથે મળીને ટૂંક સમયમાં આપણે આને જાહેરમાં નાયત બારો મેકવાનો છે ને આને જાહેરમાં આની ઉપર ફરિયાદ કરવાની છે સમાજ વિરુદ્ધ બોલે છે અને સમાજના કોઈ બેન દીકરી મરી ગઈ હોય એના પૈસા ખાય છે 18 દિવસ લગીને આંદોલનમાં બેન પછી 18મે દિવસે સોદો થઈ જાય અને વાત કરતો હોય કે 50 લાખ મળે છે ને 55 લાખ મળે છે ને કરોડ મળે છે અને જ્યારે એ આંદોલનમાં બેઠો ત્યારે એની પાસે ખાવા ખીચડીના પૈસા નહોતા ભાડાના પૈસા નહોતા 2 જોડી લુગડામાં 8 દિવસ લગી બેઠો રહ્યો અને દેવી પૂજક સમાજે ત્યાં બધી સહાય કરી હતી અને પછી જ્યારે એ બેનની 18 દિવસ પછી લાશ ઓપે ત્યારે 18 દિવસના મહિના દિવસના ગાડામાં એસી વાળી 6 સીટર 6 સીટર ગાડી અત્યારે છોડાવીને ગાડીમાં અત્યારે કલાક 2 કલાકે લાઈવ થાય ગાડી હકાલતો લાઈવ થાય અને સમાજને ઉલ્લું બનાવે છે સમાજ આમ કરીને સમાજ તેમ કરે અરે તારે તારા બાપમાં તેવડું હોય તો સમાજ ભેગો કરીને બતાવ 50 જણા ખાલી ભેગો કરીને બતાવ અમે તો 150-200 જણા ભેગા કરીને બતાવી દીધા તારા બાપમાં તેવડું હોય તો ખાલી 50 જણા ભેગા કર તેવડ હોય તો અને તારા પાગ્યા જેટલા અત્યારે રાજકોટ જિલ્લામાં રહે છે તે બધાને ઉપાડવાના છે જે 2-3 જણા છે ને એટલે ઉપાડવાના એટલે નાયતમાં બધાને બોલાવવાના છે કાયદેસર નાયત વ્યવહાર કરવાનું છે જે એમ કહે છે ને એમને કાયદો મંજૂર નથી અમને પૂછ્યું નથી તમારા બાપને પૂછવા આવ્યા હતા તમારો બાપ તમારી મા ભેગો હૂતો હતો ને ત્યાં પૂછવા આવ્યા હતા એટલે તમને કોઈ છોકરા આવું તમને જાણ નથી કરી એમ કહ્યું ને તમારા બાપને પૂછો પેલા ફોન કર્યો તો પણ એને એમ કીધું કે હું અત્યારે હૂતો છું મારા છોકરાની મા ભેગો એટલે તમારો બાપ તમને વાત ન કરી તમારા બાપને પૂછો જે અત્યારે 1-2 રાજકોટનો છે એક રાજકોટના ગામડાનો છે અને એક બહારનો છે રાજકોટમાં રહીએ છીએ આ 3 જણા છે ને એને કંઈ તમારા બાપને ફોન કર્યો તો આવવાનું પણ તમારા બાપે તમારી મા ભેગો હૂતો હતો ને એટલે કીધું કે હું અત્યારે ફોન છોકરાને વાત નહીં કરી શકું બરાબર એટલે તમને નથી બોલાવ્યા બરાબર એ તમારા બાપને જઈને પૂછજો શું 7 સીટર અરે ભાઈ અમિતભાઈ 7 સીટર ગાડી છે હું તો અત્યારે 6 સીટર ગાડી કહેતો હતો એટલે આ સમાજની બેન દીકરી બેસીને ગાડી લીધી એવું છે ને બરાબર ને અમિતભાઈ
અમારે અમિતભાઈ ડાભીને લાઈવમાં લઈ ગયા હે. અમિતભાઈ ડાભી આમાં ક્યાંથી તમને લેવા માટે રિક્વેસ્ટ નાખો અમિતભાઈ, હાલો એટલે તમને લાઈવમાં લઉં. અત્યારે જો 50-60 જણા જોવે છે અને અમિતભાઈ ડાભી તમે રિક્વેસ્ટ નાખો. આમાં ક્યાંથી આવે ને, હાલો આવે છે, તમે આવી ગયો અમિતભાઈ ડાભીને આપણે લાઈનમાં લઈ. એટલે આવે સમાજની બેન દીકરીઓને વેચીને 6 સીટર ગાડી લીધી. ભાઈ સમાજની બેન દીકરીને વેચીને તમે ગાડી લ્યો. અમિતભાઈ ડાભી આમાં મારે રિક્વેસ્ટનો ઓપ્શન નથી આવતું, જૂનો ફોન છે, તમે રિક્વેસ્ટ નાખો જોડાવાની એટલે હું તમને લાઈનમાં લઉં, બરોબર. એટલે આ સમાજને દૂ બનાવે છે, ઓલું બનાવે છે અને સમાજની ખોદણી બનાવે છે કે રાજકોટ દેવી પૂજક સમાજ ભેગું થયું હતું, 2-5 જણા ભેગા થયા હતા. અરે 2-5 ભેગા થયા હતા, તને 100-150 જણા ભેગા થયા દેખાતા નથી? તારામાં તેવડી તો 50 જણા ભેગા કરીને બતાવ, એટલે માનું કે દેવી પૂજક સમાજ તારી ભેગો છે. તારા જિલ્લામાં તારા ગામના ભેગા કરીને બતાય, એટલે તારા ગામના ખાલી ભેગા કરીને બતાય, તારો જિલ્લો જોવો, તાલુકોનો જોવો, તારા ગામના ભેગા કરીને બતાય, એટલે અમને ખબર પડે કે કેમ બધું આ થાય છે. ભેગા તો કર ભાઈ. 2 કલાકે બેન દીકરીની લાશ ઉપર સોદા કરીને 2 કલાકે લાઈવ થાય. અમિતભાઈ અમારે જોડાવા માંગે છે, રિક્વેસ્ટ આવી, હવે કેમ લેવી આમાં? હાલો અમે અમિતભાઈ આવે છે, અમિતભાઈ લાઈવમાં આવે છે, તેમની પાસે પણ સાંભળજો, તમે જોડાઈ રહ્યો. અમિતભાઈ તમે રિક્વેસ્ટ આવી, મેં સ્વીકારી, તમારે જો કનેક્ટ થાય તો કરો. એટલે સમાજની બેન દીકરીને કોઈ મોટા મોટા કલાકારો કોઈ ફોર્સ લાવીને એમ કે આવે. જય માતાજી અમિતભાઈ. હલો, જય માતાજી રામજીભાઈ, જય માતાજી. એટલે આ માની લ્યો અત્યારે સમાજની બેન દીકરીઓને અત્યારે જે લાશના સોદા કરે છે, સમાજની બેન દીકરીઓને પરણેલી હોય તેમને પોસ્ટ લાવીને એમ કે તું તારા છૂટાછેડા કરી નાખ, પછી હું તને સંભાળીશ, એવા લોકોના પૈસા ખાઈને અત્યારે આ ગાડી લઈને ફેરવે છે, ગાડીમાં લાઈવ થાય છે. નામ નથી લેવું, તે વિશે ખાલી કયો. એ વાત તો ઠીક છે રામજીભાઈ, પણ આ એક કહેવાનો મતલબ મિનિંગ એ છે કે 18 દિવસ જે આપણે બેનની ડેડ બોડી પડી રહી, 18 દિવસની અંદરમાં જે વ્યક્તિને કપડાની જોડ ન બદલી હોય એ વ્યક્તિ અત્યારે 7 સીટર ગાડી લઈને રખડે, તો મારી નાયત આ કેટલી હદમાંથી આવે. અને જે વ્યક્તિ કેવા વાળો કે 50,000 રૂપિયાની મને વોર્નિંગ આવી છે, તો સમાજનો બની બેઠેલો આગેવાન એમ તો ઈ ન્યા જતો. મારી વાત સાંભળો, મારી વાત સાંભળો, 50 લાખ કયો, 50 લાખ મારી વાત સાંભળો. 50 લાખની વોર્નિંગ એને આપી હતી અને સમાજનો બની બેઠેલો આગેવાન મેન ઈ જ બેઠો હતો. અને તમામ જે કોઈ કાયદાકીય અધિકારીઓ હતા એમના નંબર એની પાસે જતા. તો વહીવટદાર તંત્ર ગણાય તો દીપક ચુડાસમા ગણાય છે. તો આ વહીવટદાર તંત્ર ક્યારે ફૂટી ગયો અને ક્યારે પૈસા ખાઈ ગયો એની જાણ પણ નથી થઈ. અને અમુક એવિડન્સ એવા હોતે મારી પાસે પીડ્યા છે કે ઈ વ્યક્તિ એવું કહી રહ્યો છે હાલની તકની અંદરમાં કે ભાઈ તમે આ કઈ વસ્તુ કરો છો તો એના પૈસા ખાવશો કે નહીં. એથી ઈ પ્રૂફ થાય છે કે આ ભાઈ રહ્યો ઈ પૈસા ખાતો હોય છે, બરોબર છે. તો ટૂંક જ સમયની અંદરમાં ઈ રેકોર્ડિંગ પણ વાયરલ થાય રામજીભાઈ. અને કહેવાનું હાલ મિનિંગ ઈ છે કે 18 દિવસનો જે આપણી દીકરીનો જે આપણી દીકરી માટે જે આપણે 18 દિવસ જે ભોગ દીધો, એ ભોગ દીધો એનો ફર જે કઈ હતું એ જે પીડિત વ્યક્તિ છે એના ઘરના સદસ્ય હતા એમને મળવો જોઈએ, એના થકી ન મળ્યો અને આ વ્યક્તિ ખાઈ ગયો. એ પ્રૂફ થાય છે કેમ કે 7 સીટર ગાડી જેને કપડું બદલાવાનો જયારે 500 રૂપિયા અમે જતા હતા ત્યારે એને એમ કીધું કે ભાઈ મારે અત્યારે જરૂર નથી, થોડાક મારી પાસે પીડ્યા છે, પછી હું તમને કે એટલે મને દેજો. ત્યાં લગીનું ઈ વ્યક્તિએ મને કીધેલું, આરસી સોલંકીને કીધેલું અને રમેશભાઈ આપણે રહ્યા ને ભાઈ પોરબંદર વાળા, એ પણ અમે બધા હારે મળીને 500 રૂપિયા દેતા હતા. ત્યારે આ વ્યક્તિએ ના પડી કે અત્યારે મારે જરૂર નથી, જરૂર હોય છે ત્યારે હું માંગી લે. અને એક કપડાની જોડીએ 18 દિવસ ત્યાં બેઠો રહ્યો હોય તો ઈ વ્યક્તિ પાસે 7 સીટર ગાડી આવી ક્યાંથી? આનો જવાબ છે મારી 99 નાઈટને, બરોબર છે. અને સમાજને અને આજે પૈસા ખાઈ ગયો છે એનું પ્રૂફ આરસી સોલંકી નથી પણ દેવી પૂજક સમાજ છે. કેમ કે જયારે ઈ કોઈ અધિકારીને મળવા ગયો ત્યારે હાલની તકમાં આરસી સોલંકી જે પીડિત વ્યક્તિ હતા એ બેન, એમના ઘરવાળા અને હું અને કરણભાઈ સાથરિયા અમે બધા ગાડીમાં 4 વ્હીલમાં હારે જતા હતા. ત્યારે અમને એને કીધું કે ભાઈ તમે અહીંયા રહ્યો, તમારે નથી આવવાનું. અને અમને ત્યાંથી જ ઉતારી નાખ્યા હોસ્પિટલેથી. અને આરસી સોલંકીને બસ સ્ટેન્ડે જઈને ઉતારી નાખ્યા. એકલો 4 વ્હીલ લઈને ગયો તો ઈ મિનિંગ શું કહેવાનો કે તું એકલો કેમ ગયો? એકલો તારે પૈસા ખાવા એટલે તું ગયો તો પૈસા ખાવાનો મતલબ. અને મારા ફોન ની અંદર રામજીભાઈ વધારે ચાર્જિંગ નથી એટલે હું અત્યારે નહીં લાઈવ થઈ શકું, પણ કાલે ચોક્કસથી આખો દિવસની અંદરમાં હું પોસ્ટ મેકીને લાઈવ થાય. જય માતાજી. જય માતાજી. એટલે જોયું ને મિત્રો,
આ સમાજની બેન દીકરીઓના લાશના પૈસા ખાવા વાળો, બરોબર, જ્યારે કોઈ મોટા અધિકારીને કે મોટા નેતાઓને મળવાનું થયું ત્યારે એકલો મળવા ગયો. અમિત ડાભીને પણ ઉતારી મૂક્યો, આરસી સોલંકીને ઉતારી મૂક્યો, અને જે ભનીબેન દેવી પૂજક સમાજની દીકરી આપણી હોસ્પિટલ અમરેલી હોસ્પિટલમાં મરી ગઈ હતી તેમના ઘરવાળાને પણ ઉતારી મૂક્યા અને એકલો મળવા ગયો અને પછી 2 દિવસમાં લાશ સ્વીકારી લીધી. તો આવા વ્યક્તિને ઓળખો. આ સમાજના લાશના પૈસા ખાય છે અને સૌ જાણો છો. એની પાસે ખાવા ખીચડીના પૈસા હતા, ભાડાના પૈસા હતા, તો અત્યારે 7 સીટર ગાડી, આ 7 સીટ વાળી ગાડી, અત્યારે AC વાળી ગાડી ફેરવે છે. તો આ ગાડીના પૈસા એવા ક્યાંથી? નથી કોઈ બાપદાદાની એવી કઈ મિલકત. અત્યાર લગી બધાને ખબર છે કે ઓટો રિક્ષા આપતો હતો, પેલા ખટારો આપતો હતો, પછી ઓટો રિક્ષા આપતો હતો. તો આ પૈસા બધા આવ્યા ક્યાંથી? આ સમાજના લાશના પૈસા સ્વીકાર કર્યા છે, બેન દીકરીના લાશના સોદા, કફનના સોદા કર્યા છે. અને પછી બીજા કોઈ મોટા હોય, કલાકાર હોય કે કોઈ નેતાઓ હોય, એ કોઈ આપણી બેન દીકરીને ફસલાવીને કોઈ પૈણેતર હોય અને એમ કે તારા છોકરાને તારા ભાઈડાને તું મેકી દે, પછી હું તને સ્વીકાર લઈશ. આ એવા લોકોના પૈસા ધામીને અત્યારે 50 લાખ રૂપિયો જે માંથી અમરેલીથી મળ્યો, પછી 10-20 લાખ રૂપિયા અહીંથી આ મોટા માણસો પાસેથી કોઈની પાસે મળ્યો હોય છે કે આ સમાજમાં અમારો મુદ્દો આવવો જોઈએ. ક્યાં ભાઈ કોઈએ શેર ન કર્યો, તે એક જ શેર કર્યો. હાલ જે પીડિત છે એ તો શેર કરવાનો, જેની ઉપર આરોપ છે એ તો વિડીયો શેર કરવાનો છે. બીજા કોઈ શેર ન કર્યો, તે કેમ શેર કર્યો? અને એ 5 વાગ્યામાં શેર કરી દીધો. એવી બધી તારી છે ને આ વખતે એ માણસની એવી બધી તારે છે ને આ વખતે કે તારે એનો વિડીયો તાત્કાલિક તારે શેર કરવો પડ્યો. એ તને પૈસા આપ્યા વગર તે શેર કર્યો. અત્યારે તું બેન દીકરીના સોદા કરેશ, નાના બાળકો મેકાવેશ, તારે શેર કરવો પડ્યો એમને? કા બીજા કોઈ શેર ન કર્યો? અને કોઈ આવા પૈસાનો પાવર રાખીને એમ કે તું તારે પૈણેતર છો ત્યાંથી તું અત્યારે ઘર લખણું દઈ દે, તારા છોકરા ત્યાં હોપી દે, હું તને સંભાળ લઈશ. એવા લોકોને તું સાથ દેશ, કારણ કે સાથ દે ને તે તારી બાયડી છોકરા મીકાશ, એટલે તું એવાનો સાથ દે, બરોબર? એટલે આવા માણસોને સૌ દેવી પૂજક સમાજ ઓળખો અને આવા બની બેઠેલા આગેવાનને ઓળખો. અને આવાને ક્યાંય બાંધલ્યો, ક્યાંય પણ જગ્યાએ કોઈ આંદોલન હોય તો એવી જગ્યાએ આને સ્થાન ન મળવું જોઈએ. કારણ કે અમરેલીનો તાજો જ કિસ્સો આપણે સૌ જોયો. 18 દિવસ લગી આંદોલનમાં બેઠો પણ કોઈ વાત ત્યાં થવા ન દીધી અને બાયપાસ સોદો કરી અત્યારે 7 સીટર ગાડી AC વાળી મોટી 4 વ્હીલ ફેરવે છે. તો આ પૈસા આવ્યા ક્યાંથી? એનો બાપે ઓટો રિક્ષા હાકે છે ને એ ઓટો રિક્ષા હાકે છે. તો અત્યારે આ 5 સ્ટાર ગાડી આવી ક્યાંથી? કેના પૈસેથી આવી? આ કેના મોતના કફનના પૈસાથી આવી ગાડી? તો સમાજ સૌ પૂછવો જોઈએ. આવાને વ્યક્તિને પૂછો કે આ ગાડી આવી ક્યાંથી? અને કોઈ દેવી પૂજક સમાજ બંધારણ બાંધતું હોય તો તેનો વિરોધ કરવાનો. એટલે તને પૂછશું તું મેં કે આ બંધારણ બાંધી છી, કલાકારનો 50,000 ભાવ નક્કી કરી છી, તે ઓકે કર્યું, એ રેકોર્ડ મેં ચડાવ્યું, અત્યારે DH મેં રેકોર્ડ ચડાવ્યું, એમાં તું ઓકે કરેશ. તો આ કયા કલાકારે તને 1-2 લાખ રૂપિયા ખિસ્સામાં નાખી દીધો એટલે તું અત્યારે વિરોધ કરેશ? નામ દે ને, એટલે અમે કલાકારને ગોબા ઉપાડી, ગમે તે કલાકાર હોય તો. આ કયા કલાકારે તને પૈસા નાખી દીધા ખિસ્સામાં? વળી રાજકોટ જિલ્લામાં કોણ છે ને આમ કોણ છે? એટલે રાજકોટ જિલ્લો અમારું એક છે. રાજકોટ જિલ્લામાં એન્ટ્રી કરીને તો બતાવ્યું, રાજકોટમાં એન્ટ્રી કરીને બતાય. તારા 2-3 ભાગ્યા છે ને એને કેલ તને રાજકોટ જિલ્લામાં લઈને આવે. તારી તેવડ હોય રાજકોટ જિલ્લામાં એક એન્ટ્રી કર કે હું આ જગ્યાએ છું, એન્ટ્રી કરીને બતાય. હવે તારા બાપમાં તારા ભાગ્યાના બાપના બધાને તેવડ હોય તો રાજકોટ જિલ્લામાં એન્ટ્રી કરીને બતાવ. તારા જેટલા સાવા વાળા હોય ને એ બધાને કે તને લઈને આવે એના ઘરે એક દિવસ રાખે 24 કલાક, બરોબર? એટલે નાયત વ્યવહારે એના ગોબા ઉપડે. કાયદેથી જ લડવું છે. એટલે સૌ દેવી પૂજક સમાજ મિત્રોને નમ્ર વિનંતી છે કે ટૂંક સમયમાં, થોડાક દિવસોમાં આ વાત બની બેઠેલા આગેવાન વિરુદ્ધ રાજકોટમાં એક મહાસભાનું આયોજન કરવામાં આવશે. પોલીસ કમિશનરે કચેરી આવેદનપત્ર ફરિયાદ દેવા જવાનું છે. સૌ દેવી પૂજક સમાજ ટૂંક જ સમયમાં રાજકોટ, આપણે માની લો 4 તારીખે જે આપણે મિટિંગ થવાની છે, તે મિટિંગ થઈ જાય તો એની 1-2 દિવસ આગળ કે 1-2 દિવસ પાછળ અને સૌ દેવી પૂજક સમાજ આવો અને આવા બની બેઠેલા આગેવાન, સમાજના પૈસા ખાવાવાળા, રાસુના પૈસા ખાવાવાળા અને કોઈ બેન દીકરીના ભાઈના પૈસા ખાવાવાળાને અને જવાબ મળવો જોઈએ, બરોબર? અત્યારે માણસો તો જાજા જ હોય છે, પણ મને જાજુ લાઈવ કરવાનું કેવું નથી. સૌ મિત્રો, જયારે અમે જાહેરાત કરી રાજકોટ જિલ્લામાંથી, ત્યારે સૌ દેવી પૂજક સમાજે રાજકોટમાં આવવાનું છે અને આની વિરુદ્ધ ફરિયાદ કરવાની છે, આની વિરુદ્ધ રેલી કાઢવાની છે અને રાજકોટના આજુબાજુના ગામડાના સૌ લોકોને આવવાનું છે. કારણ કે આ રાજકોટના બંધારણને માનતો નથી. એટલે આને હવે બંધારણ માનતો નથી ને તો આને સમાજની તાકાત આપણે બતાવવાની છે, બરોબર? એટલે સૌ મિત્રો, વિડીયો જાહેર થાય તારીખ એટલે સૌ રાજકોટમાં પધારો અને આપણે રાજકોટ સમાજ દેવી પૂજક સમાજની એકતા બતાવો. જય માતાજી.